ની મહેર તમારા બધા પર બની રહે। તમારું દિલથી સ્વાગત છે મારી રસોઈમાં। હું છું મીસા। ચાલો તમને એક મસ્તનું શાક બનાવતા શીખવાડું। મખાના। આજે આપણે મખાનાનું શાક બનાવશું। તો મેં અહીંયા 1 પ્લેટ જેટલા મખાના લઈ લીધા છે, તમારે જેટલા બનાવવા હોય એના હિસાબે। પછી ડુંગળી કટ કરી છે 6 મીડિયમ સાઇઝની, ટમેટું કટ કર્યું છે 1 અને 2 બટેટા લીધા છે। તેલ ગરમ થાય એટલે આપણે મખાનાને તળી લેશું। શકો છો મારું તેલ ઓલમોસ્ટ ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં મખાના તળવા મૂકી દઈશું। જોઈ શકો છો મેં મખાનાને તળીને એકદમ ક્રિસ્પી કરી નાખ્યા છે। મખાનાને તળીને ક્રિસ્પી કરીને તેલ ગરમ છે તેમાં થોડુંક જીરું નાખશું। જીરું એકદમ શેકાઈ જાય ત્યાર પછી તેમાં ડુંગળી નાખી દેવાની। ડુંગળીને સરખી રીતે આપણે પકાવી એકદમ ગુલાબી કરી નાખવાની છે। તો તમે જોઈ શકો છો મારી ડુંગળી ઓલમોસ્ટ પાકી ગઈ છે। હવે આપણે એમાં ટમેટું મિક્સ કરશું। ત્યાર પછી આપણે ટમેટું મિક્સ કરશું। ટમેટાને પણ એકદમ સરખી રીતે આપણે મિક્સ કરવાના છે। તો તમે જોઈ શકો છો ટમેટાને સરખી રીતે મિક્સ કરી ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું। મેં અહીંયા 1 થી 1.5 ચમચી લીધી છે। ત્યાર પછી થોડી હળદર નાખવાની। ત્યાર પછી 1 થી 2 ચમચી મરચું નાખવાનું, જેટલું તમારા ઘરમાં ખવાતું હોય। ત્યાર પછી ધાણા નાખવાના 2 ચમચી જેટલા। તમે જોઈ શકો છો મેં સરખી રીતે બધું મિક્સ કરી દીધું છે। એકદમ સરખી રીતે બધું મિક્સ કરી દેવાનું। મિક્સ કર્યા પછી એમાં 1 થી 2 ગ્લાસ પાણી નાખવાના। મિક્સ કરી પછી 2 ગ્લાસ જેટલું પાણી નાખવાનું। તમે જોઈ શકો છો અહીંયા મેં 2 ગ્લાસ પાણી નાખ્યા છે। પછી 8 થી 10 સીટી લગાડી દેવાની। જોઈ શકો છો મેં અહીંયા 8 થી 10 સીટી લગાડીને ડુંગળીને સરખી રીતે પકાવી લીધી છે। હવે આપણે એમાં તો તમે જોઈ લીધું કે મેં અહીંયા સરખી રીતે ડુંગળી એકદમ પકાવી લીધી છે। ત્યાર પછી મખાનાને એડ કર્યા છે। મખાનાને સરખી રીતે મિક્સ કરી દેવાના। ત્યાર પછી તેમાં બટેટા નાખવાના। બટેટાને પણ સરખી રીતે મિક્સ કરી દેવાનું। સરખી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી 1/2 ગ્લાસ પાણી નાખીને 2 સીટી લગાડવાની। તમે જોઈ શકો છો 1/2 ગ્લાસ પાણી નાખી ત્યાર પછી 2 થી 3 જ સીટી લગાડવાની। બટેટું બફાઈ જાય એવી રીતે। જોઈ શકો છો કે અહીંયા મખાનાનું શાક ઓલરેડી બનીને એકદમ રેડી થઈ ગયું છે। ત્યાર પછી તેમાં ગરમ મસાલો કે મેગી મસાલો ટેસ્ટ આવે એટલા માટે તમે
તેમાં એડ કરી શકો છો. તમે જરૂરથી ટ્રાય કરજો, તમને જરૂર પસંદ આવશે. લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ જરૂર ટ્રાય કરજો. કમેન્ટમાં મને જરૂર કહેજો તમને કેવી લાગી.